સુરેન્દ્રનગર ખાતે જે સ્નેહ મિલન મિટિંગનું આયોજન ગોઠવું છે એનો તાત્પર્ય છે કે આપણા વચ્ચે અત્યારે પ્રદેશ પ્રમુખ મુકેશભાઈ પટેલ સાહેબ સમિતિ તુલસીભાઈ સાહેબ આ વધારે છે એ મોટું કારણ છે કે આપણું સંગઠન હાલ સૌરાષ્ટ્ર જિલ્લામાં માણસો ઘણા છે પણ જાગૃતિ નથી. એટલે સર્વપ્રથમ આપણે શું કરવાનું છે કે આપણા પરિવારને પહેલાં આપણે જાગૃત કરવો પડશે. સંગઠન થશે, પરિવાર જાગૃત થશે તો એને ખબર પડશે કે આપણે પાછળ એક સંગઠન છે પેરામિલિટરી ફોર્સનું જે આપણા હક અધિકાર માટે લડત લડે છે સરકાર સમક્ષ, અથવા આપણા કોઈ બેસિક પ્રોબ્લેમ છે એના સહાયરૂપ માટે સંગઠન તત્પર છે. એને જાણ થશે એટલે એ 5 જણા બીજાને જણાવશે. એટલે આપણી જે યુટ્યુબ ચેનલ છે જે દિવ્યેશ પટેલ એક્સ પેરામિલિટરી ફોર્સ આપણે યુટ્યુબ ચેનલ ખોલી લીધી છે. એ ચેનલ કેટલા જણાને ખબર છે અને કેટલા જણા એને સબસ્ક્રાઈબ કરેલી છે, લાઈક કોમેન્ટ શેર કરેલી છે. તો એકવાર યુટ્યુબ ચેનલ ખોલો એટલે એકવાર હું જણાવી દઉં. તો સર્વપ્રથમ આપણે સોશિયલ મીડિયા પર બહુ મોટો બાબત છે. આમાં જો આપણે એક્ટિવ હશું અને લોકોને જાગૃત કરશું ચેનલ દ્વારા તો પેરામિલિટરી ફોર્સ દ્વારામાં બધું જાણકારી લોકોને મળશે. આપણે ખાસ કરીને સિવિલિયનને જણાવવાનું છે કે આર્મી અને પેરામિલિટરીમાં શું અંતર છે અને આપણે જે ડ્યુટી કરીએ છીએ એ જે યોગદાન આપણે ભારત દેશને આપીએ છીએ એનું વળતર આપણને સરકાર શું આપે છે, શું ભેદભાવ રાખે છે આપણી સાથે, એ પબ્લિકને જણાવવાનું છે. પબ્લિક જ્યારે આપણો અવાજ ઉઠાવશે, પ્રશ્ન સંસદ હોય કે રોડ રસ્તા પર હોય યા તો પછી સોશિયલ મીડિયા દ્વારા અગર એ મેસેજ પાસ કરશે આગળ તો આપણા કામ સરળ થઈ જાય છે. આપણે આવેદન પાઠવીએ છીએ ગાંધીનગર જઈને અલગ અલગ પ્રશાસનને વારંવાર જાણકારી આપીએ છીએ કે અમારા આટલા પ્રકારના મુદ્દા છે અને અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. અમે સૈનિક તરીકે ફરજ બજાવીએ છીએ પણ એનું વળતર અમને સિવિલિયન તરીકે આપવામાં આવે. તો આ ભેદભાવ તો અમારી સાથે છે, એ ભેદભાવને આપણે સિવિલિયનને જણાવવાના છે. સિવિલિયન જ્યારે આપણી સાથે ઊભા રહી જાય છે સોશિયલ મીડિયા દ્વારા યા તો ફિર આપણે ક્યાંય પણ આપણે એ રીતની મિટિંગમાં નોકરીમાં ખોટા નથી, એ લોકો આર્મી જેમ જ ડ્યુટી કરે છે, હાર્ડ ડ્યુટી, એ પણ શહીદ થાય છે પણ એને કોઈ માન સન્માન સરકાર તરફથી અત્યાર સુધી મળ્યું નથી. એટલા ખાતર એ લોકો અત્યારે ફિલ્ડમાં ઉતરે તો એને વધારે નોલેજ મળશે પેરામિલિટરી બારામાં. આ શું છે આપણે વોટ્સએપ ગ્રુપમાં અને આપણા એટલા માણસો વચ્ચે જ રહીએ છીએ આપણી વાતો. એટલે આપણે એક્ટિવ કરવાના છે પહેલાં આપણા પરિવારને. આપણા પરિવારમાં માનો કે 2 દીકરા 2 દીકરી છે અને હસબન્ડ વાઈફ છે તો બધા મોબાઈલ વાપરતા છે. આ 6 જણા યુટ્યુબમાં લાઈક શેર અને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરે તો સમજો 6 જણા કરે એટલે 6 જણાનો પ્લસ પોઈન્ટ આવી ગયો એમાં. તો આપણા કુટુંબમાં એવા કેટલા જણા થઈ જાય તો વિચારો. અને એ પછી આપણે એના મિત્રોને કહે, મારો મિત્રો મારા એના મિત્રોને કહે, 5 મિત્રોને ખાલી આપણે ગમે ત્યારે મોબાઈલ ખોલીએ ત્યારે સામે શું આવે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ. તો આપણે વધારે ઇન્ટરેસ્ટ એમાં હોય કે જે આપણું મનોરંજન કરતું હોય, કોઈ ડાન્સ કરતું હોય, કોઈ લડાઈ ઝઘડા થતું હોય યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયું, ખાસ થતું જે પણ પ્રિફરન્સ છે. આ વસ્તુમાં શું એને એટલું સ્નેહ હોય એનું કારણ છે કે આ તો વિપરીતનું જે આવવાનું આવતું એમાં શું કે દીપમાં જવાનું આપણા પરિવારે પ્રેરિત કરશે આવો આવી રીતે લડાઈ લડે છે, આવી રીતે અમારા સીએમાં જવાનું સહી થાય છે પણ એને જે આ સુવિધા આર્મી આપે છે એવા મિત્રોને નથી. અને ખાલી 2 મિનિટ માટે મૌન ધારણ કરીને નેતાઓ વાહ કંઈ કાલી લઈને જતા રહે છે, પાછળ એના પરિવારને જોવાનું છે. જાગૃત થઈને આપણે આજીવન છે આ તારું ફળ છે. તો સરકાર સમજ અવારનવાર થતા પણ લોકો આપણને ખાલી વાયદા કરે થઈ ગઈ છે ચૂંટણી થતો ચૂંટણી પછી પણ આવા મળો તમને મળાવે છે આપણો પ્રશ્નમાં શું છે. તો એટલા માટે અત્યારે અમારે બધા જિલ્લાની મુલાકાત લેવાનું કામ એ છે કે સૌથી પહેલાં આ જે યુટ્યુબ વાળું જે આપણી ચેનલ છે ને એ એકદમ જેમ બને તો સારું પ્રોત્સાહન આપો ને એને ફેલાવી દો.
આપણા પરિવારમાં સગા સંબંધી. પછી જે લાઈક શેર અને કોમેન્ટ જે વધશે ને આપણે એટલે સરકાર એની નોંધ લેશે. આ કોઈ મજાક નથી કરતો, આ સાચી ટીવી કરું. તમે જુઓ કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં કોઈ એવો વિડીયો છે વાયરલ થઈ જાય તો એને કોણ નોટિસ લે છે? યુટ્યુબ એનું એડ્રેસ લે છે, એના ફોન નંબર જાણે છે, એને ઘર સુધી પહોંચે છે, એને સન્માન આપે છે. અને એ એક નાનકડું એવું એને કામ કર્યું છું કે કોઈ દેશ હિતમાં નહીં, મનોરંજન માટે માણસને, તોય છતાં એને કેટલું હાઈરોજ કરી નાખે છે. બોલો ચા જે બનાવતો સ્ટાઇલથી સુરતમાં ક્યાંક હતો ને એ ક્યાં જઈ આવ્યો, ક્યાં ફરી આવ્યો અને કેવી કેવી ગાડી ફરે. કમાભાઈ હાજી કમાભાઈ, હા. તો એ તમે વિચારો. અને આપણે તો દેશના સૈનિક છીએ, આપણે દેશ માટે પ્રાણો તકની આહુતિ આપી દઈએ, છતાં પબ્લિકને આપણા પણ ઇન્ટરેસ્ટ નથી. એનું કારણ છે કે આપણે પબ્લિક સુધી આપણો મેસેજ પહોંચાડીએ ત્યાર પછી એને ઇન્ટરેસ્ટ વધશે. જો કોઈ માણસ દુઃખી હોય, બે માણસ એને ક્યાંક વાર દુઃખી જઈએ આપણો કામમાં એ કરવાના 100%. ભાઈ ક્યારે પણ એને ખબર પડે કે માણસ દુઃખી છે અથવા એને કંઈ વસ્તુની જરૂર છે ત્યાં તો નિરાશ. વાત શરૂ કરું પહેલાં આપણા જામનગર જિલ્લામાં એક શહેર પ્રમુખ તરીકે આપણે સૌથી પહેલાં જીતેન્દ્રભાઈનું આપણે નિમણૂક કરીએ. બસ સમજો વિલેજ નાભુના રણજીત સાગરની બાજુમાં મને ખબર એ છે સમાણા એરફોર્સ લાઈન. હા, રણજીત સાગરની આગળ જ ગામ વિલેજ નાભુના. હું બીએસએફથી બીએસએફ હા, સાડી 23 સર્વિસ કરી. અમે જયેશભાઈ તો અમે તો જાણીએ છીએ પહેલાંથી વિદેશભાઈ. હું ફર્સ્ટ વાર અહીંયા આવ્યો. મારું આઈડેન્ટિટી કાર્ડ બનાવવા માટે સાહેબ હજી સુધી મારું આઈડેન્ટિટી કાર્ડ નથી આવ્યું. મેં આની પહેલાં કાંધુભા તમને યાદ નહોતું સાહેબ કે મેં વાત કરી હતી કે પ્લીઝ કાંધુભા સાહેબને કીધું કે ભાઈનું આઈડેન્ટિટી કાર્ડ નથી આવ્યું. તો પ્લીઝ સર એક આ વસ્તુ જે વિજયભાઈ કીધી ને એ વસ્તુ એક નોટિસ છે કે જ્યારે અમે લોકો ફોર્મ ભરાવે કે નહીં ભાઈ 1000 રૂપિયા દો. મેં કીધું સાહેબ 13 માણસનો પરિવાર હલાવું છું, બધાય પૈસાવાળા હોય સર એનું જરૂરી નથી, હું બહુ ગરીબ એટલે ગરીબ માણસ છું. અને મને એમ કીધું કે ભાઈ તો તારું ફોર્મ ભરાશે 1000 રૂપિયા હશે તો જ. અને સર પછી મેં કીધું કે નહીં છતાંય સર મારું હું બ્રાહ્મણ છું સર, અને મને એટલો વિશ્વાસ છે કે જ્યારે મને સંગઠને બોલાવ્યો છે જામનગરની અંદર હું આવું જ છું. બટ મને એમ કહ્યું કે ભાઈ અમદાવાદની અંદર જવું છે તો સર મારી હાજરી જોઈને જઈ શકું એ કન્ડિશનમાં નથી. બટ સર હજી સુધી પ્રણય લઉં છું કે હું જામનગરમાં હું જીવતો હોય તો જામનગરમાં જ્યારે પણ મિટિંગ થશે સર પ્રજ્ઞેશ ભટ્ટ તો હાજર રહેશે જ સર. તો સાહેબ મારી એટલી દયા કરશે. કદાચ પ્રશ્નો જેના મનમાં હશે ને હું પહેલાં કોઈ બોલી દઉં તમે પ્રશ્નો કરજો એટલે હું બધા જ પોઈન્ટ ઉપર હું આવું છું કે આપણે સૌથી પહેલાં જે વાત ઉપર હું અધૂરું એના તમે ડાયવર્ટ કરો ત્યાંથી શરૂઆત કરો કે ગુજરાત પેરામિલિટરી સંગઠનને સ્ટાર્ટ થઈ 2.5-3 વર્ષ થવા આવ્યા. 2021થી ચાલે 21 આમ ગયું 22 2022 આમ તો જોઈએ તો 22/5/2022 એટલે 22/5/2022 આપણું પહેલી મિટિંગ થઈ. એ પ્રમાણે આપણે જો જોઈએ તો હજુ માત્ર ને માત્ર હજુ 2 વર્ષ પૂરા થાય છે. આ 2 મહિનો ગયું 24 એટલે 2 વર્ષ જ પૂરા થયા. 3 વર્ષ તો આપણે શું સંગઠન માટે એકલા હાથે હું ફર્યો હતો એટલે એ ટાઈમે એક બીજ બી નથી રોપાયું, ખાલી પેલી વાવણી માટે ખાલી ખેતર ખેડ્યું હતું ભેગા કરી રહ્યા. પણ આપણે જે ફૂલ ફોર્સ એનર્જી કહેવાય તો એના 2 વર્ષ થઈ રહ્યા છે. એ 2 વર્ષમાં ક્યાંક ને ક્યાંક કચાશ જે આઈડેન્ટિટી કાર્ડની સાહેબે કીધું એમાં મેં લિસ્ટ બનાવ્યું છે. હું કાંદુભા સાહેબને હું આપી દઉં. આપણી એક ફાઇલ છે, જામનગરની ફાઇલ છે પર્ટિક્યુલર. કદાચ જે ફોર્મ આપણે એકઠા કરી રહ્યા હતા હું પણ લઈ ગયો અને ક્યાંક મારાથી પણ આડોડું મૂકાઈ ગયું હોય એ કાર્ડ બનાવવાળે આડોડું મૂક્યું હોય એ ફૂલ ફોર્સ જે હતો જે એકદમ મંડીનો જે કહેવાય એ ફ્લો જતો રહ્યો. હવે ફ્લો શું છે એક લેવલ ઉપર આવી ગયા છે તો હવે સ્થિર થઈ ગયા. હવે કાંદુભા સાહેબને હું એક લિસ્ટ આપી કે સાહેબ આટલા કાર્ડ બની ગયા છે, તમે પૂછી લો ને સહી કરાવો. જેના જોડે કાર્ડ હશે એ સહી કરશે, નથી તો આપણે ફરીથી બધાના જેટલાના ફોર્મ તમારી જોડે છે
એ લિસ્ટમાં કાંદુભા સાહેબ મીટિંગ અલગથી રહેશે. હવે આટલાના ફોર્મ ત્યાં ઓલરેડી છે. આ આપણું કલ્યાણ બોર્ડ છે એટલે એક એક સદસ્ય ઈમાનદારથી, કેમ કે આપણા સાક્ષી છે જયેશભાઈ, કેમ કે જે આપણા તુલસીભાઈ વાત કરી કે જ્યારે અંતિમ સમયમાં કોઈ સન્માન આપવું હોય તો આપણી જોડે આ 3 ડોક્યુમેન્ટ હોવા જો. એસએસબીના ગાર્ડ માટે પણ કહું છું કે એસએસબીના બાજુમાં દ્વારકામાં આપણે એસએસબીનું ગાર્ડ મોકલાઈ શકીએ હતા. એટલે એસએસબી માટે પણ એવું નહીં, કોઈ બી ફોર્સ હોય આપણા સન્માન અપાય છે. હવે કાર્ડની વાત રહી તો કાર્ડને હું બાંયધરી આપું છું કે કાંદુભા સાહેબને હું લિસ્ટ આજે આપે, એ લિસ્ટ પ્રમાણે કોઈનું પણ કાર્ડ જોયું હશે તો પહેલાં આપણે સહી કરાવી લઈશું. બરાબર કાંદુભા સાહેબ? જેથી આપણે કોઈ કાર્ડ બનાવવું પહેલાં પહેલું સંગઠનનું કામ છે. ભૂલ ત્રુટી માણસ માત્ર ભૂલના પાત્ર. વિષય હવે એ નથી, વિષય આપણે ચામુંડા માની જય બોલાવશું. બોલો ચામુંડા માતા કી જય. આગળ બેઠેલા આપણા પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ, ધન પ્રમુખ કનુભાઈ, જિલ્લા પ્રમુખ કાંદુભાઈ, હું દીપેશભાઈને રિક્વેસ્ટ કરીશ કાંદુભાઈનું પૂરાતું સ્વાગત એમને કહી ગયા. ઓકે, જામનગરને આવ્યા હતા ત્યારે કાંદુભાઈ નહોતા, ત્યારે વધુ દીપેશભાઈ તો જણાવી દેશે. હું 2-3 પ્રશ્નો છે, પોઈન્ટ છે મારી તરફથી કહીશ. સંગઠન એટલે શું એ તો બધાને ખબર હશે, નાના કોઈ નથી. સંગઠનની જે તાકાત છે ને એ બહુ મોટી તાકાત છે સંગઠનની. સંગઠનને જોડાવું આપણે કેવી નોકરી કરીને આવ્યા છીએ અને આપણી નૈતિક ફરજ છે સંગઠનને જોડાવવું. સંગઠનને જોડાવા માટે પીપીઓ કોપી, આધાર કાર્ડ, જે ફોર્સમાંથી રિટાયર્ડ થઈને આવ્યા છે એમનું આઈડેન્ટિટી કાર્ડ, એ શા માટે દેવાનું એ હું તમને સ્પષ્ટ કહી દઉં. આમાં બધાએ સદસ્ય બનેલા છે. ગમે તે કંઈ ઘટના ઘટે છે એનું તમારી સામે પ્રમાણ છે જયેશભાઈ. તો ગમે તે આપણે ડિપાર્ટમેન્ટના પાસેથી કંઈક લેવાનું હોય છે યા ગાર્ડ મંગાવવાની હોય છે તો આ 3 વસ્તુ પહેલાં માંગે છે. પીપીઓ કોપી, આધાર કાર્ડ અને જે ફોર્સમાંથી રિટાયર્ડ આવ્યા હોય ને એ આ 3 આઈટમ માંગે છે. ત્યારે એ 3ની ગાર્ડ મોકલે છે. તો આ જોડાવું જરૂરી છે ને આપણી નૈતિક ફરજ છે. જે ભાઈ નથી જોડાયા એમને કંઈક તું તારી પાસે ટાઈમ હોય કે ના હોય આય ના એનાથી મતલબ નહીં, પણ આ સંગઠનમાં જોડા, તું અમારો પરિવાર છે. ગમે ત્યારે તારે કંઈક ના કંઈક સહાયતા થશે તો સંગઠન ઊભું રહે છે અને જરૂર પડે છે તો સંગઠનમાં જોડાવું બહુ જરૂરી છે. બધી રીતે તન મન ધન, કોઈ તનથી જોડાય, મનથી, કોઈ ધન આપે. બધાથી મોટો ફાળો તો જો આજ આવ્યા છે ને માણસ સમયનું દાન આપ્યું ને એ મહાદાન છે સમયનું. જે સમય આપી રહ્યા ગમે ત્યાં નાની મોટી મીટિંગ હોય એ 1 કલાક 2 કલાક સમય આપી દો, તમારી હાજરી ગણાવી દો, છેક દિલ્હી સુધી આપણા રિપોર્ટ જાય છે કે આ સંગઠન ગુજરાતમાં છે. જો 50% જીએસટી માફ થયું છે ને ગુજરાત એક્સ પેરામિલિટરી એસોસિએશનના લીધે થયું છે. અમિત શાહ સાહેબને ખબર પડી ગઈ છે કે સંગઠન છે મોટું. તો સંગઠનમાં બહુ મોટી તાકાત છે. આપણે ના સમજીએ કે ત્યાં જઈને કોને મળશે, મારે તો જવું નથી. કમસે કમ 20 વર્ષ કરીને તો આવ્યા છે પેરામિલિટરીથી. તો કેટલું આપણે કષ્ટ ઝેલ્યું છે. 2 મહિનાની રજા આવતા હતા. હું તો 31 વર્ષ કરીને આવ્યો, 1.5 મહિનો મેં ફેમિલી રાખેલી સાથે, 31 વર્ષની. તો આપણાથી હાર્ડ ડ્યુટી ઘરે ફેમિલીએ કરેલી બધાની. અત્યારે તો ચલો ફોન છે એટલે તરત જણાવી દે છે, બધું સમાધાન થઈ જાય છે. પહેલાં કેવું હતું 85, 80, 90માં. તો સંગઠનમાં જોડાવું જરૂર છે. ગમે તેવું તમારો પ્રોબ્લેમ હશે તો આ સંગઠન ઊભું રહેશે. નહીં તો તમારા ભાઈ 5 હશે એની એક ટીમ, ક્યુઆરટીની ટીમ હોય એવી બનાવો કે જામનગરમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ આવ્યો તો 5 ભાઈ પહોંચી જાઓ. કલેક્ટર સાહેબને લેટર આપવા બધા આપણે પદ અધિકારી જ છે. આ તો એક સિસ્ટમ બનાવી છે. પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, એ આપણે સંસ્થા ચલાવવા માટે સિસ્ટમ બનાવી છે. તો બધા આપણે પ્રમુખ જ છે અને જેને કોઈને હોદ્દો લેવો હોય એ કહી શકે છે કે આ હું આ જવાબદારી લઈશ. એવું નહીં રાખવાનું કે કાંધુભાઈ એકલા જ. કાંધુભાઈની સાથે તમે ઊભા છે તો એમની 100 ગણી તાકાત હશે કે મારી પાછળ છે ફોર્સ. ના, બધાના ફાયદા માટે
કાંધુભાઈ નોકરી કરે છે, નોકરી કરીને જ આ બધો પ્રોગ્રામ કરી નાખ્યો છે. તો એમને હું એક સલ્યુટ કરું છું કે આટલી મહેનત કરી અને એટલે આગળ આ બધાને લાગ્યા છે. જામનગરમાં તો મારા ખ્યાલથી SSB જ વધારે છે. તો બધાને સાથે આપણા કાંધુભાઈને આપવું પડશે. જે પ્રોબ્લેમ હોય, કોઈ પ્રશ્ન હોય, કાંધુભાઈને જણાવો. કાંધુભાઈ અમને જણાવશે, ઝોન પ્રમુખને જણાવશે, દીપેશભાઈને જણાવશે. ત્યાં આગળ સચિવાલયમાં જવાનું હશે તો અમે ત્યાં તૈયાર જ છીએ. ગમે વિશેષ હું આ પવિત્ર માતાજીના પ્રાંગણમાં આપ સૌનો હૃદયથી અંતઃકરણથી સૌથી પહેલાં તો સૌને પ્રણામ કરું છું, નમન કરું છું. કેમ કે આપ સૌ સોમવારનો દિવસ છે, રવિવારનો દિવસ નથી. ક્યાંક ડ્યુટીમાં પણ હશો અને ડ્યુટીમાંથી પણ સમય કાઢ્યો હશે પોતાના પરિવાર સાથે. આજે સાહેબ નિવૃત્ત થઈને આવ્યા છે પણ એમના ઘરે એમને શાંતિથી બેસવું બધાને મન થતું હોય. પણ આપણે બધા એક અભિયાન ચાલીએ છીએ ને આ અભિયાનના આપ સાચા આજે માતાજીના પ્રાંગણમાં છે. હું એમની સાક્ષીએ આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી નમન કરું છું. કેમ કે મને બહુ ખુશી થઈ. આપણે ચાણી લઈને બેસતા હોઈએ છીએ, ઘઉં અને કંકર અલગ કરવાનું, તો આજ માતાજીના પ્રાંગણમાં મને સાચા હીરા મળી. રોજ તો ઝુંડમાં તો બધા હોય પણ મારા સાચા હીરાના કાંધુભા સાહેબના અસલી જામનગરના હીરા હોય તો આપ સર્વે. એટલે આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ સેલ્યુટ પ્રણામ કરું છું. આપ સૌનો પ્રેમ, આદર, સત્કાર, સ્નેહ, હું હિંમત આપી છે એનો પણ હું સદૈવ ઋણી રહીશ. કે ફરીથી આપ સૌનો આભાર. આજે અહીં આવવાનું કારણ કાંધુભા સાહેબે કીધું ભલે 5 નંબર 10 નંબર કે સમય આપણી જોડે નથી. આપણે એક અભિયાન લઈને ચાલીએ છીએ. એવા વ્યક્તિઓની જરૂર જ નથી કે જે તમારા સાથે જ છે ખાલી વોટ્સઅપ પૂરતું. સૌરાષ્ટ્રના સિંહો તો કહેવાય પણ ક્યાં વોટ્સઅપ બને. વોટ્સઅપથી બહાર ક્યારે નીકળશે? એટલે એ બહાર આપણે કાઢવા માટે આપણે જ્યારે ભેગા થયા, એકત્રિત થયા, બધાએ મળીને એ સિંહોને જગાડવા પડશે. કેમ કે આ કોઈ એકલું મિશન દીપેશભાઈ કે કાંધુભાઈ ચેનલ જે તુલસીભાઈ કીધું ચેનલ જ છે માત્ર માત્ર. હવે આ નિવારણ કેવી રીતે લાવો એના માટે વાતચીત કરવા આવ્યા હતા. કે 2.5-3 વર્ષથી આપણે સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરી છે, ચાહે કોઈ પાર્ટીવાદી નહીં, કશું જ નહીં. અને આપણે તમામ જગ્યાએ આ વખતે ચૂંટણીમાં વિશેષ તો કે આપણે 33 જિલ્લાનું એક લિસ્ટ આપ્યું. આપણી નોંધ લેવાઈ છે કે આ સંગઠન વિશાળ છે, મોટું છે, શક્તિશાળી છે. તો આપણે નોંધ લેવાના કારણે આપણે સરકારના પ્રતિનિધિ સાથે બેઠા અને આપણે એક જ વાત કરી હતી કે સાહેબ અમારા 14 મુદ્દામાંથી 4 મુદ્દા સોલ્વ કરો. એ 4માંથી માત્ર ને માત્ર એક અમને આ ચૂંટણીમાં અમારે સંપૂર્ણ આપની સમક્ષ જે આપ અમને કામ આપશો અમે કરશું. તો આપણે અમને લિસ્ટ આપવું. આખા ગુજરાત સંગઠનના તમારી સાથે આ ચૂંટણીમાં ઇલેક્શનમાં રહેશે. પણ આ રાષ્ટ્રના હિત માટે, દેશ હિત માટે જે પેરામિલિટરીના જવાનો છે, જે કોઈ શહીદ થાય છે, એ બેન માટે, એ માતા માટે, એ પુત્રો દીકરા દીકરી માટે, એ કમસે કમ એટલીસ્ટ એ જવાને દેશ માટે જ્યારે કુરબાની આપી હોય તો ચાહે સરકાર હોય કે નાગરિકોનો હોય, સૌથી પહેલી નૈતિક ફરજ છે કે જે રીતે રાજ્ય સરકારના દિલ્હી સરકારે ઓટોમેટિક ઓર્ડર આપેલા જ છે. 2012નો આપણો ગજેટ નોટિફિકેશન લઈએ એ પ્રમાણે પણ આદેશ આપેલા છે. તે પ્રમાણે આપણે જોઈએ તો સરકારે વાત માનવી જો. આપણે સરકાર સમક્ષ ગયા હતા અને આપણે સરકારના એક શરત રાખી. શરતના આધીન આપણે ચૂંટણીમાં સંપૂર્ણ ગુજરાતમાં એમને આપણે સપોર્ટ કર્યો. દરેક આપણા 33 એટલે કમસે કમ 4-5 લાખ આપણો પરિવાર એમને સરકારને મદદ કરીશ. હવે સરકારની ઈમાનદારી જોવાનો સમય આવ્યો છે. આપણે સરકાર પાસે જશું કે સાહેબ તમે અમને ચૂંટણી પહેલાં વાયદાઓ વચનો આપ્યા હતા અને જવાન તરીકે આપણે સૌથી પહેલાં શું હોય છે, કદી પહેલો કાઉન્ટર દુશ્મન ઉપર કદી એટેક કરતા નથી. પણ અહીંયા આગળ આપણે આપણા ભારત દેશની જ વાત કરીએ છીએ કે આ કોંગ્રેસની સરકાર હોય એને પણ આપણા માટે કંઈ કર્યું નથી. એટલે આપણે એને પણ વખાણવી નથી. અને એના પછી અત્યારે કન્ટિન્યુ નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતના પનોતા પુત્ર હોય અને માનનીય ગૃહમંત્રી શ્રી એ પણ ગુજરાતના હોય તો સંપૂર્ણ ધરોહર 2014થી કન્ટિન્યુ એમના હાથમાં છે. એટલે આપણે હવે આ ધીરજ જે આપણે ધીરજ રાખી છે એની કોઈ સીમા હોય. એટલે આ ધીરજ આપણી હવે ખૂટી જવાય છે. આપણે હાર નથી માનવાનું.
પણ હવે આપણે શું કરવું એના માટે આ ચર્ચા વિચારણા કરવાયા છે કે આપણને શું મળે ને શું નહીં એ તો બધું જ આપ ભલીભાંતિ જાણો છો કે આપણને ક્યાં અન્યાય છે આપણે સૈનિક નથી કરતા બધું જ આપણે જાણીએ છીએ એના માટે આપણે રજૂઆત કરી છે પ્રોપર ડિસિપ્લિન અનુશાસનમાં રહી પરંતુ જ્યારે હવે કામ નથી થતા તો આપણે હવે એક નવો અધ્યયન શરૂ કરીએ છીએ અને સૌથી પહેલાં હું મારી વાત આગળ રજૂ કરું પહેલાં સૌને શુભેચ્છા અભિનંદન પાઠવું છું કે અત્યાર સુધી આપણું જે આ રજિસ્ટ્રેશન ગુજરાત પેરામિલિટરી સંગઠન આપણે દિલ્હી જે સંગઠન આપણું ચાલી રહ્યું હતું એના જોડેથી આપણે પરમિશન અનુમતિ લઈને આપણે એને નેજા હેઠળ કામ કરી રહ્યા હતા પણ આજે ગુજરાત પેરામિલિટરીનું પોતાનું ગુજરાતથી આપણે સમગ્ર ભારતમાં દરેક માણસના સંગઠનના નેજા હેઠળ આપણે અપોઇન્ટમેન્ટ કરી શકીએ એવું આપણે ગુજરાતથી નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ એસએસબી આઈટીબી એસપીજી એનએજી તમામ જે નિવૃત્ત હોય ને જે શહીદ હોય એમના માટેનું આપણે ટ્રસ્ટ બનાવ્યું છે એ સૌ આપ સૌના માર્ગદર્શનથી અને આપ સૌએ જે અમને સુઝાવ આપે છે એના કારણે સંભવ બન્યું છે એટલે હું આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા સૌનો વંદન કરું છું પ્રણામ કરું છું તો માત્ર અહીંયા આગળ કોઈ હું રાજનીતિની વાત કરવા નથી આવ્યો પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આજે ગુજરાતમાં પંજો હોય કમળ હોય કે ઝાડુ હોય ત્રણેય પાર્ટીથી જો કોઈ વિશેષ સંગઠન મોટું હોય કે આપણું પેરામિલિટરીનું છે એટલે એના માટે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌ ક્યારે પણ સર આપ જ્યાં પણ કામ કરતા છો તમે જોજો કોઈ કોંગ્રેસના પાર્ટીમાં જોજો ગામની જ વાત કરી લેજો ગામમાં 50 માણસ 100 માણસ હશે ને તો એ કમળવાળાની પાર્ટીનું કંઈક કામકાજ ચાલતું હશે તો ત્યાં આગળ પણ એ જ બેસવાવાળા ખુરશીમાં એ જ કાર્ય કરો કોંગ્રેસનું આવો તો એ જ કાર્ય કરો એટલે એમનો વ્યક્તિગત કોઈ કાર્યકર માત્ર ને માત્ર જે હોદ્દેદાર હશે એના સિવાય કોઈ નથી જ્યારે આપણી વાત કરીએ આખા ગુજરાતના દરેક ખૂણે ખૂણે આપણી જાતિ ધર્મ એના પ્રમાણે આપણે પેરામિલિટરી માનીએ છીએ એ પ્રમાણે આપણે બધા જ એક છત્રી એવી આપણા જે છે આપણે બધા એક છીએ આપણે એક પેરામિલિટરીના એવા ક્રાંતિકારી જવાન છીએ કે જે કાલે દેશ હવે આપણે દિશા ચેન્જ કરીએ છીએ સરકારને અલ્ટિમેટમ પણ આપી દેવું છે કેમ કે આપણા ચાહે લીકરના પ્રશ્નો હોય કે ચાહે કલ્યાણ બોર્ડના હોય હમણાં જ આજના પેપરમાં પણ તમે વાંચશો આ 2 દિવસ પહેલાંના કાલના કે ગુજરાતમાં આટલી લીકર શોપ છે સામાન્ય નાગરિકના હેલ્થ પરમિટના નામે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જોશી સાહેબ ત્યાંથી જાહેર કરી રહ્યા છે એમને રોગી કલ્યાણમાં અત્યારે આવક ઓછી થઈ ગયા ગમે તે કારણે એનું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે દારૂમાં આવકને આ એને એના આંકડા આપી રહ્યા છે આટલા દારૂના ઠેકા તો ના કે એમને હેલ્થ પરમિટની દુકાનો ખોલી છે ગુજરાતમાં ઠેકો શબ્દ ના વપરાય પણ અલ્ટિમેટમ તો એ જ કહેવાય ને એક જતો ઉદ્યોગપતિ પૈસાદારવાળા માણસ માટે એક દારૂનો ઠેકો કહેવાય એવું જ કહેવાય ને આપણા પ્રમાણે તો આ જે દુકાન ખોલી છે તો આપણે જવાનનો ખૂબ અન્યાય છે તો તમામ અન્યાય ખાલી હું લીકર વસ્તુ માટે પર્ટિક્યુલર ફોકસ નથી કરેલું તમામ મુદ્દા એમાં જે આર્મીને જાણીતો છે એટલે આપણે આ દિશામાં કામ કરવું પડશે કેમ કે આપણું સંગઠન ખૂબ મોટું છે એટલે પહેલું કામ જેમ મનોભાઈ સાહેબે કીધું કે ફર્સ્ટ કામ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યારે આપણી વચ્ચે જ આપણા સોશિયલ મીડિયાના ખૂબ એવા એક્સપિરિયન્સ નેક્સ્ટ એન્ડ પરફેક્ટ અને એ પ્રમાણે અનુભવ સોશિયલ મીડિયાના આપણી વચ્ચે જ છે વિજયભાઈ તો વિજયભાઈમાંથી આપણે શીખવું પડશે એમનું પણ માર્ગદર્શન લેવું પડશે કારણ કે આની નોંધ ખૂબ જતી હોય છે એટલે પહેલું તમે પોતે તમારા દીકરાના તમારા દીકરીના પુત્રવધુ હોય તો પુત્રવધુ તમારે ધર્મપત્નીને પહેલું આ અભિયાનનું પગથિયું LICમાં જે રીતે હોય છે કે પહેલાં ટાર્ગેટ કોના બનાવવા પોતાના પરિવારનો LIC લેવાનું હોય તો LIC પણ આપશે પોતાનો પરિવારનું જલ્દી આપશે કાકા બાપા માસા હસિયાર તો આપણે આ પરિવારને પહેલાં એકત્રિત કરો અને આવનાર સમયમાં આપણે રાજનીતિઓ તરફ જવાનું નથી પણ આપણું કામ નથી થતું આપણું કામ જ્યારે ના થાય તો રસ્તો નથી મારે અહીંયા જામનગર આવું હતું તો જામનગર આવવા માટે કદાચ કોઈ રસ્તામાં ખાડો ટેકરો હોય ક્યાંક રોડ બ્લોક થઈ ગયો હોય તો કદાચ મારે ફરીને પણ આવવું પડે પણ મારો એમ તો શું જામનગર પહોંચવાનું તો જામનગર પહોંચવાનું અને જીતીને બતાવી શકે છે એક મામૂલી જેને 3 વખત ધારાસભ્ય હારેલા છે
બરાબર. તો આજે કન્ટિન્યુ ધારાસભ્ય પણ બન્યા અને એમપી પણ બન્યા, એટલે એમનામાંથી આપણે માર્ગદર્શન લેવાની જરૂર છે કે આપણે પણ જો ધારીએ તો આપણા પ્રશ્ન માટે સરકાર નથી માનતું તો આપણે રાજનીતિ તરફ વળવું પડશે. જો એ જ રસ્તો હોય જેમ કૃષ્ણ ભગવાને મહાભારતમાં કૌરવ સમક્ષ પ્રસ્તાવ અનેક વાર લઈને ગયા, શાંતિદૂત બનીને ગયા, પણ જ્યારે દુર્યોધન ના માન્યા, કૌરવ સેના ના માન્યા, ધૃતરાષ્ટ્ર ના માન્યો, એટલે આ જો ધૃતરાષ્ટ્ર જેવીને કૌરવ જોઈ આ સરકાર જો આપણા જવાનોની વાત ના માને તો આપણે પણ એ દિશામાં ઉતરવું પડશે. મારી વાતથી સહમત તો હાથ ઊંચો કરો. એટલે મારો શોર્ટમાં કહેવાનો મતલબ એ છે કે આપણે સરકારના એક કીડી જેટલું પણ આપણે ચટકો ભરે એટલું પણ નુકસાન નથી પહોંચાડે. એટલે આવનાર સમયમાં જે વિજય સાહેબે કીધું વોટની ગણતરી નહીં, ખુદ જ, કારણ કે આ કોટી બોટીની જે કહેવાય વેલ્યુ એ માત્ર 0 વેલ્યુ છે. મુખ્યમંત્રીને મળવું હોય કે ગમે તેને મળવું હોય, એમએલએ MP સાંસદ ફટ કરીને એમની મુલાકાત, ચાહે રિટાયર્ડ હોય, આપણે એક્સ છીએ તો આપણી પણ કોઈ વેલ્યુ નહીં, પણ એમનું એક્સ MLA હોય, કેટલોય જૂનો હોય, એને કદાચ ચાલવામાં પણ ના હોય, પણ એની પહેલાંમાં પહેલી મીટિંગ અપોઇન્ટમેન્ટ ફટ કરીને મળી જાય છે કે સાહેબ અને આપણે જવાની કોઈ વેલ્યુ નહીં. ખાલી માત્ર એમના સંબોધનમાં એમની જે પણ ભાષણો હોય એમાં જવાનો માટે શહીદ કરવા માટે સારું સારું બોલતા હોય છે. તો હવે આપણે ખુદ જે તુલસીભાઈ સાહેબે કીધું પહેલામાં પહેલું આત્મસન્માન, જે મોટું કોઈ સન્માન ન હોવું જોઈએ. જ્યારે આપણને આત્મસન્માન જે આપણે ઠેસ પહોંચી છે કે આપણે કેટલાય અધિકારીઓ આપણને કહે છે તમે જવાન નથી, અને આપણે ડિક્શનરીમાં પણ નથી લીધા જવાન તરીકે. દિલ્હી હાઈકોર્ટે આપણને આદેશ આપી દીધો કે તમે એ આર્મ ફોર્સ ઓફ યુનિયન છે અને આર્ટિકલ 239 તમે સંવિધાનમાં જોઈ લો તો સંવિધાનમાં પણ લખેલું છે કે ભારત દેશમાં આર્મી, એરફોર્સ, નેવી, એના પછી જે સશસ્ત્ર બળો છે, સશસ્ત્ર બળ એટલે BSF, CRPF, CSF, SSB, ITB, આસામ રાઇફલ, તો 6 ફોર્સ. દિલ્હી હાઈકોર્ટના જજ કોઈ પાગલ જજ નથી. એમને જ્યારે સુપ્રીમ કોર્ટ, એમને જ્યારે દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો તો સરકારને સુપ્રીમ કોર્ટ જઈને સ્ટે લેવાનું શું જરૂર હતી? પાછલી સરકારે, એટલે હવે આપણને એવું લાગે છે કે જો સરકાર આપણી વાત ના માને તો આપણે પોતાના આત્મસન્માનથી એના કરતાં આપણે મરી જવું સારું. અને આપણે જવાન છીએ, દેશ માટે જો પોતાની કુરબાની આપી શકતા હોય તો આપણે આપણું યુદ્ધ રાષ્ટ્રહિતને દેશ જીત્યું છે. જેમ આઝાદી માટે ખુદ ગાંધીજીએ પણ કપડાનો પણ ત્યાગ કર્યો, એ ખાદીમાં ચાલી રહ્યા હતા, તો આપણે શું આ દિશામાં કામ કરવું ના જો? આપણે એવા ભવિષ્યમાં જે હવેથી જે રણનીતિ થશે એ જો સરકાર ના માને તો આપણે પાક્કું કરવું પડશે કે નહીં, અમારા ઉમેદવાર ગુજરાતમાં ચાહે નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણી આવે એમાં આપણે ઝંપલાવવું પડશે. માત્ર 1500 રૂપિયા હોય છે, આપણે જીતીએ ના હારીએ એનો વાંધો નહીં, જીતવાનું આપણું લક્ષ્ય નથી. આપણે આપણી નોંધ કરાવવાની છે કે તમે અમારું કામ નથી કરતા, એટલે અમારે મજબૂરીમાં રાજનીતિ ગંદુ આપણે માનતા હોય કે દલદલ માનતા હોય, પણ આપણે આપણા જવાનો, એટલે આપણે ઇન્ડિપેન્ડન્ટ જે કહેવાય ઇન્ડિવિજ્યુઅલ આપણે જે કામ કરીએ છીએ રાષ્ટ્રહિતનો દેશહિતનો રાષ્ટ્રહિતની ઉપર કાર્ય નથી. આપણા જે જવાનો છે બોર્ડર ઉપર જે તિરંગાની આનબાન સાથે, ખુદ પ્રધાનમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે તમામ મંત્રીગણ, તમામ ગુજરાતનો નહીં ભારત દેશનો નાનામાં નાનો મજૂર વર્ગ, નાનામાં નાનો નાગરિક પોતાના સુરક્ષિત મહેસૂસ કરતો હોય તે માત્ર ને માત્ર આપણા દેશના જવાનોના કારણે, ચાહે આર્મીના હોય કે પેરામિલિટરીના હોય. આપણે કંઈ આર્મી માટે કંઈ એના માટે દેશ ભાવના નથી. આર્મીને જે સન્માન મળે છે, હનુમાન કેમ્પમાં જામનગરમાં બેઠેલો, જો સિટીમાં સારી સિટીમાં બેઠેલો જવાન, એના નીતિ નિયમોના કારણે સિટીમાં હશે, યુદ્ધના ટાઈમે જેના જવાન હોય છે, પણ જો નીતિ નિયમના કારણે જો આર્મી અહીંયા જામનગર બેઠી તમામ હક લઈ બેઠતા હોય તો જે બોર્ડર ઉપર, ચાહે પાકિસ્તાનની બોર્ડર હોય, અફઘાનિસ્તાન બોર્ડર હોય, નેપાળ હોય, ભૂટાન હોય, બર્મા હોય, બાંગ્લાદેશ હોય, તમામ બોર્ડર ઉપર જે જવાનો ડ્યુટી કરે છે, નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ડ્યુટી કરે છે, VVIP, NSG, SPG કમાન્ડો, તો આ જવાનોનો આ ન્યાય મળવો જ જોઈએ. એના માટે આપણે સૌએ એક અભિયાન ચલાવવું પડશે. અને અભિયાન કાલે જ મેં કીધું કે સૌરાષ્ટ્રની ધરતી જો દેશને આઝાદ અપાવ્યા હોય તો આ સૌરાષ્ટ્રની ધરતી એવી ધરતી છે કે જ્યાં પેરામિલિટરીનો ચોક્કસ મને વિશ્વાસ છે કે અહીંથી જ એ ભૂકંપ થશે, એ જ્વાલામુખી ઉઠશે, અને એના કારણે દિલ્હીની ગાદી અને ગાંધીનગરની ગાદીના બધાના ખુરશીના પૈયાઓ હલશે. એમને જ્યારે દેખાશે એમને આપણે રાજનીતિમાં કંઈ મંત્રી બનવું નથી, પણ આપણે તાકાત ઊભી કરશે, સંગઠન ઊભું કરવું પડશે, ત્યારે જ આપણે સક્સેસ થઈ શકશે. અને એના માટે આપણે શું કરવું પડશે? પહેલાં પોતાના દીકરી હોય એને તાત્કાલિક ગ્રુપ બનાવવા આવે. ઝોન પ્રમુખને વિનંતી પણ કરીશ કે ઝોન પ્રમુખે સારો મને સુઝાવ આપ્યો, એક યુવા સંગઠન બનાવીએ. એ યુવા સંગઠનના માધ્યમથી
આખા જે એમ તમારા દીકરાઓ તમામના દીકરા એ દીકરાઓનું એક ગ્રુપ બનાવ અને જે મહિલાઓ હોય એ મહિલાઓનું એક ગ્રુપ બનાવ અને એમના આજુબાજુ પડોશી હોય એમના માધ્યમથી એક એવું સંગઠન આપણે ઊભું કરીએ કે જે 24 ચાલે છે 25માં એના એન્ડમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આવે એમાં આપણે સૌએ ફોર્મ પણ ભરવું. વાતથી સહમત હોય તો એક વખત હાથ ઊંચો કરો. હવે હું ખાલી આપણે હવે એવી દિશામાં છે કે આપણે ચૂંટણી એટલે શું, પોલિંગ બૂથ એટલે શું, બૂથ એટલે શું, એટલે કે આ બધું આપણે શીખવું પડશે. આપણામાંથી એક મેમ્બર એવો ઊભો કરવો પડશે, તમારે બધાએ સિલેક્શન કરવું પડશે. કેમ કે 145 મેમ્બરો આપણા આ ગ્રુપમાં જામનગરમાં હોય તો એ 145 ભલે નથી આવ્યા પણ આપણા તો ખરા કે નહીં? લીડર તમે છો, આપણી સેના છો, એટલે એ નથી બેઠું. તમે બધા બેઠા એ આપણા જામનગરના અસલી લીડર છો. તો તમારા માધ્યમથી જે કામ થશે પરિપૂર્ણ એ ભલે ઘરે રહ્યા એ જે સોસાયટીમાં છે ત્યાં આગળ આપણે પ્રચાર કરો તો ઈજી થઈ જાય, થાય કે ના થશે? તો આપણે શું આવા બહેનોનું નામ કે જો શરૂઆત કરીએ ખાલી માત્ર જો અહીંયા આગળ વોર્ડ સિસ્ટમ હશે, મને લાગે મહાનગરપાલિકા અહીં કેટલા વોર્ડ પડે છે? જામનગરમાં કેટલા વોર્ડ? 3 નંબર. આ વોર્ડ નંબર 2 ટોટલ ટોટલ આ 3 નંબર. 16 કોર્પોરેટ 64 કોર્પોરેટ થયા ને એમાં જાતિ સમીકરણ હોય છે. હવે આપણે બધું ભૂલી જાઓ, બધું જ ભૂલી જાઓ કે આપણે શું છે કે રિટાયર્ડ થઈને આપણે એક જ વિચારીએ છીએ કે આપણે ખાલી હથિયાર લેવાનું, પિસ્ટલ લેવાનું, લૂંટી કરવાની, સિક્યોરિટી. આજે ભારત દેશમાં મને એવું લાગી રહ્યું છે કે સૌથી સારામાં સારી લૂંટી કોઈ હોય તો નેતા બનવાનું, હાથ જ જોડવાના છે. અને સૈનિકથી વિશેષ નેતા જો નરેન્દ્ર મોદી સાહેબ સાધુ સંતોનો સારા નેતા ગણતા હોય તો સૈનિકથી મારા પ્રમાણે તો સૈનિકથી મોટો કોઈ લોકસેવક હોય જ ના શકે. કારણ કે એના એટલું જ કે ભાઈ મેચ કટિંગમાં ક્યાંક ₹1 ક્યાંક ખૂટતો હોય કે 25 પૈસા ખૂટતા હોય તો એને તાલમેલ કરવા જેટલું જ એને કરપ્શન આવડે છે. આખું બ્રિજ ખાવાનું જે કહેવાય એ એને ખબર નથી કે મારે કરપ્શન કેવી રીતે કરવું, ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો. આપણે રાજનીતિ નથી કરવાની. મારી વાત તમે બધા સાંભળજો. એવું ના કહેતા કે દીપેશભાઈ આ રાજનીતિ શીખવાડી રહ્યા છે. રાજનીતિ મારો મતલબ નથી, પણ કામ નથી થયેલું એટલે મજબૂરીમાં આપણે સૌએ એ દિશામાં કામ કરવું પડશે. અને આપણું જો સંગઠન સારું એવું હશે, મજબૂત હશે, સક્રિય, તો આપણા એક મેમ્બરનું જે કરંટ સરકાર છે અમે તમારી સાથે, પણ આપણે મેન ધારામાં અહીંથી કોઈ મેમ્બરની શરૂઆત થવી જોઈએ. हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति।
अगर आपको हमारे ये वीडियोज़ अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।